નમસ્કાર, TV30 ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ। સંસદ સત્ર અને રાહુલ ગાંધીની બર્લિન મુલાકાત ચર્ચામાં। ભાજપે કહ્યું વિરોધી પક્ષ એટલે કે LOP પ્રવાસ પર છે। ભાજપે તેમને પ્રવાસી નેતા ગણાવ્યા। પ્રિયંકા ગાંધીએ વળતો જવાબ આપ્યો। તો નાગપુરમાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસી આવવાની ઘટના, 7 લોકો પર હુમલો કરવાનો અહેવાલ। ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। મદુરાઈ મંદિરમાં દીવાનો વિવાદ ઊભો થયો છે। દીવા પ્રગટાવવાના મુદ્દા પર મદ્રાસ હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે। મુખ્ય સચિવ, DGP અને જિલ્લા કલેક્ટરને સમન્સ પાઠવ્યા। શશી થરૂરે વીર સાવરકર એવોર્ડ મળવા પર નારાજગી વ્યક્ત કરી છે। તેમણે પોતાનો વાંધો પણ વ્યક્ત કર્યો છે। કહ્યું કે તેમને ગઈકાલે કેરળમાં હતા ત્યારે જ આ વિશે ખબર પડી। દિવાળી યુનેસ્કોના અમૂર્ત સાંસ્કૃતિક વારસામાં સામેલ। પ્રધાનમંત્રીએ કહ્યું કે આ તહેવાર આપણી સભ્યતાનો આત્મા છે। PM મોદીએ પણ પોસ્ટ શેર કરી। લોકસભામાં SIR પર ગૃહમંત્રીનો જવાબ। મતદાર યાદીમાં સુધારાની જવાબદારી ચૂંટણી પંચની। કોંગ્રેસના રાજમાં 11 વખત SIR થયું। ઘૂસણખોરો PM અને CMની પસંદગી ન કરી શકે। સુભાષ બ્રિજ અંગે કેબિનેટમાં ચર્ચા। મુખ્યમંત્રીએ બ્રિજ અંગે માંગ્યો રિપોર્ટ। નિરીક્ષણના રિપોર્ટના આધારે લેવાશે નિર્ણય। હાલ બ્રિજ 25 ડિસેમ્બર સુધી બંધ। રાજ્યની 14 જનરલ હોસ્પિટલમાં બનશે રેન બસેરા। સેવાદાન ફાઉન્ડેશન રેન બસેરા બનાવશે। કેબિનેટમાં રેન બસેરા માટે જમીન ફાળવણીનો કરાયો નિર્ણય। તો રાજકોટમાં બાળકી સાથે દુષ્કર્મની ઘટના પર સરકાર ચિંતિત। ઘટનામાં 10 દિવસમાં ચાર્જશીટ તૈયાર કરવા નાયબ મુખ્યમંત્રીની સૂચના। આરોપીને મૃત્યુદંડ કે કારાવાસ સુધીની સજા મળે તેવા કર્યા આદેશ।